વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્ટાન્ડર્ડ 3 સબ્જેક્ટ ઇંગ્લિશમાં આપણે વોવેલ્સ EEIOU એમાં આપણે યુના સ્પેલિંગ શીખ્યા હતા. આજે આપણે શીખવાનું છે પેજ નંબર 75 પર ઈવાળા સ્પેલિંગ. તો અહીંયા આપણે પહેલાં ડે લખી નાખીશું. ડેટ 16/8/21, ડે મંડે. હવે જો આપણે આગળ કર્યું હતું એમાં આપણને અહીંયા ચિત્રમાં ખબર પડતી નહોતી કે આ હગ કરે છે કે શું છે, પણ આપણે અહીંયા શું કરવાનું છે કે અહીંયા મમ લખવાનું છે. તો અહીંયા હગને તમારે ચેકી નાખવાનું છે અને MUM મમ લખવાનું છે. મમ એટલે મમ્મી, એનું ટૂંકું નામ લખ્યું છે મમ. તો આગળના પેજ ઉપર પણ તમારે એવી જ રીતે કરવાનું છે કે અહીંયા શું છે, આપણે આ જ ચિત્ર છે તો અહીંયા તમારે આપણે બી લખ્યું છે એની બદલે અહીંયા શું લખવાનું છે, તમારે એમ લખી નાખવાનો છે. ખુશી અને તમારે અહીંયા એમ લખવાનું છે, MUM મમ. બરાબર. તો આટલું તમારે સુધારવાનું છે. અને હવે આજે જો લુક એટ ધ પિક્ચર એન્ડ સર્કલ ધ કરેક્ટ વર્ડ. હવે અહીંયા આ આપણને આપ્યા છે, પણ કેવી રીતે આપણે સ્પેલિંગ બનાવીશું એ આપણે પહેલાં હું તમને બતાવી દઉં કે આ છે ઈવાળા શબ્દો. ઈ એટલે એ. હવે અહીંયા જો N+E+T ભેગા કરીએ એટલે NET. એનનો સાઉન્ડ થાય ન, ઈનો એ પ્લસ ટીનો ટ ઇક્વલ ટુ નેટ. શું થાય? નેટ. નેટ એટલે જાળી. પછી DEN ડેન. DEN D+E+N DEN ડેન એટલે ડ. ડીનો સાઉન્ડ થાય ડ પ્લસ ઈનો એ પ્લસ એનનો ન, તો ડેન. DEN ડેન એટલે ટેકરી. પછી એ જ રીતે L+E+G ઇક્વલ ટુ LEG. એલનો સાઉન્ડ થાય લ પ્લસ ઈનો એ પ્લસ જીનો ગ ઇક્વલ ટુ લેગ. હવે LEG લેગ એટલે પગ. હવે અહીંયા જો P+E+T PET પેટ. હવે પીનો સાઉન્ડ થાય પ પ્લસ ઈનો એ પ્લસ ટીનો ટ પેટ. હવે પેટ એટલે કોઈપણ પ્રાણીનું બચ્ચું, એને શું કહેવાય? પેટ. એવી જ રીતે જો અહીંયા સ્પેલિંગ બનાવેલા છે કે BED તો બેડ, RED રેડ, HEN હેન, PEN પેન, KEG કેક. હવે બેડ એટલે પથારી, રેડ એટલે લાલ, હેન એટલે મરઘી, પેન એટલે પેન અને કેગ. કેગ એટલે ડ્રમ જેવું જે પાણી ભરવાનું આવે એને કેગ કહેવામાં આવે છે. તો આ રીતે આપણે ઈવાળા સ્પેલિંગો બને છે. તો આ રીતે મેં તમને જે બતાવ્યું એ તમારે નોટમાં લખવાનું છે. હવે આપણે સ્વાધ્યાય પોથીમાં જોઈએ કે લુક એટ ધ પિક્ચર એન્ડ સર્કલ ધ કરેક્ટ વર્ડ. હવે આ શું છે? મરઘી. મરઘીને શું કહીશું? તો અહીંયા જો અહીંયા શું છે? પેગ. પીનો સાઉન્ડ થાય પ, ઈનો એ અને જીનો ગ પેગ. પછી આ હેન ને નેટ. તો આને શું કહેવાય? મરઘીને શું કહીશું આપણે? તો કે હેન. તો આ હેન સ્પેલિંગ સાચો છે, તો આપણે એની ઉપર સર્કલ કરી દઈશું. હવે આ જો આને શું કહેવાય? તો આ વાંચીએ આપણે કે આને શું કહેવાય? તો કે આને કહેવાય બેડ. તો અહીંયા જો રેડ, કેગ, બેડ. તો કયો સ્પેલિંગ સાચો છે? તો કે આ BED બેડવાળો સ્પેલિંગ સાચો છે. તો કરેક્ટ વર્ડ છે, તો આને આપણે શું કરીશું? સર્કલ કરી દઈશું. હવે જો આ શું છે? તો કે નેટ. તો અહીંયા જો ડેન, ડીનો ડ અને એનનો ન, તો ડેન. પછી લેગ, નેટ. તો કયો સ્પેલિંગ સાચો બને છે? કરેક્ટ વર્ડ કયું છે? તો કે નેટ. તો એને આપણે સર્કલ કરીશું, નેટ. હવે જો અહીંયા કે આ શું છે? તો કે આ આપણે કપડાં સૂકવવાની
ચીપટી છે એને શું કહેવાય આપણે પેગ. શું કહેવાય? પેગ. તો અહીંયા જોઈએ આપણે પેન, પેગ, લેગ. તો કયો સ્પેલિંગ સાચો છે? તો કે PEG. તો આ કરેક્ટ વર્ડ છે, તો એને આપણે સર્કલ કરીશું. હવે આને શું કહેવાય? તો કે આ કયો નંબર છે? તો કે 10. કયો છે? 10. તો અહીંયા જોઈએ NET, નેટ, 10, કેગ. તો કયો સ્પેલિંગ સાચો છે? કરેક્ટ વર્ડ કયો છે? તો કે TEN, 10. તો અહીંયા આપણે સર્કલ કરી દઈશું. હવે જો આને શું કહેવાય? તો કે આને કહેવાય લેગ. શું કહેવાય? લેગ. તો અહીંયા આપણે LEG, RED, HEN. તો કયો સ્પેલિંગ સાચો છે? લેગ, રેડ, હેન. તો કે આ લેગવાળો સ્પેલિંગ સાચો છે. કરેક્ટ વર્ડ ઇઝ લેગ. તો આપણે એને સર્કલ કરી દઈશું. હવે આ જો આ શું છે? તો કે કેગ, 10 કે પેગ. તો પેગ એટલે તો ચીપટી થાય, 10 એટલે તો નંબર થાય, અને કેગ એટલે પાણી ભરવાનું ડ્રમ, જે મેં તમને આગળ શીખવાડ્યું એ રીતે. તો કરેક્ટ વર્ડ કયો છે? તો કે આ છે કેગ. તો એને આપણે સર્કલ કરીશું. હવે આને શું કહેવાય? તો કે આને કહેવાય પેન. તો અહીંયા જો 10 એટલે આ નંબર, હેન એટલે મરઘી. તો પછી આ છે પેન. તો કયો આપણે કરેક્ટ વર્ડ છે? તો કે પેન, PEN. તો આપણે એને સર્કલ કરીશું. બરાબર. તો આ રીતે તમારે અહીંયા પૂર્ણ કરવાનું છે. હવે એના પછીનું પેજ જુઓ, પેજ નંબર 76. અહીંયા ડે લખી નાખવાનું છે તમારે. ડેટ 16/8/21, ડે મંડે. હવે જો અહીંયા તમારે જોતું જવાનું છે, પિક્ચર જોતું જવાનું છે, ને તમારે સ્પેલિંગ બનાવતું જવાનું છે. અહીંયા રાઇટ ધ નેક્સ્ટ વર્ડ બેઝ ઓન ધ પિક્ચર જોઈને તમારે અહીંયા સ્પેલિંગ લખવાનો છે કે હેન, 10, મેન, ડેન. તો આ શું છે? તો કે પેન. તો પેનનો સ્પેલિંગ PEN, પેન. હવે આ શું છે? તો કે નેટ. અને શું કહેવાય? નેટ. તો અહીંયા આપણે વાંચીશું કે જેટ, પેટ, વેટ, સેટ. અને આ શું છે? તો કે નેટ. તો આપણે અહીંયા લખી નાખીશું NET, નેટ. હવે આને શું કહેવાય? તો કે આને કહેવાય કેક. તો અહીંયા વાંચીએ આપણે સ્પેલિંગો, રાઇટ કરીશું આપણે. તો કે બેગ, એગ, લેગ, પેગ. તો આને કેક. તો કેકનો સ્પેલિંગ KEG, કેક. હવે આને શું કહેવાય? બેડ. તો અહીંયા જો રેડ, ફેડ, વેડ, લેડ. તો આને શું કહેવાય? તો કે આને કહેવાય બેડ. તો BED, બેડ. જો ફિલ ઇન ધ બ્લેન્ક્સ. હવે તમારે અહીંયા શું કરવાનું છે કે આ ચિત્ર જોઈને તમારે એના સ્પેલિંગ અહીંયા લખવાના છે કે બેન હેઝ 10 રેડ હેન્ડ્સ. તો અહીંયા શું લખવાનું? 10. નો સ્પેલિંગ લખવાનો છે. 10નો સ્પેલિંગ શું થશે? TEN. પછી આ શું છે? તો કે હેગ, હેન. શું છે? હેન. અને ઓન ધ આ શું છે? તો કે આને કહેવાય કેક. તો ધ હેનનો સ્પેલિંગ HEN. ધ હેન ઇઝ ઓન ધ કેક. કેકનો સ્પેલિંગ KEG, કેક. હવે એવી જ રીતે ધ કેક ઇઝ બાય ધ શું છે? આ શેનું પિક્ચર છે? તો કે પેન. તો પેનનો સ્પેલિંગ PEN, પેન. આ શેનું ચિત્ર છે? આ પિક્ચર શેનું છે? તો કે નેટ. નેટનો સ્પેલિંગ ધ નેટ ઇઝ NET, નેટ. ધ નેટ ઇઝ ઓન ધ આને શું કહેવાય? તો કે આને કહેવાય બેડ. શું કહેવાય? બેડ. હવે જો આને શું કહેવાય? તો આગળ તમારે આવી જ ગયેલું છે. શું કહેવાય છે એને? તો કે એને કહેવાય છે પેગ. તો અહીંયા આપણે લખવાનું છે કે ધ પેગ ઇઝ બાય ધ શું છે? લેગ. શું છે? લેગ. લેગનો સ્પેલિંગ LEG.
તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે સ્વાધ્યાયપોથીમાં પેજ નંબર 76 સુધી પૂર્ણ કરવાનું છે અને નોટબુકમાં પણ તમારે આ 2 પેજ લખવાના છે અને તમને જે મેં નોટમાં લખીને બતાવ્યા સ્પેલિંગો આ ઈવાળા તો એ સ્પેલિંગો તમારે નોટમાં લખવાના છે અને આ પેજ પણ નોટમાં લખવાનું છે અને આ પેજ પણ તમારે સ્વાધ્યાયપોથીમાં પૂર્ણ કરી અને નોટબુકમાં લખવાનું છે।